ફોન કર્યો તો અમે શરત નક્કી કરી તને આપી દઈશું, અને અમારા આગેવાનોએ ફોન ઉપાડ્યો તો તારે પૈસા હાલ દેવા પડશે. એટલે રાતના 2 વાગે ફોન કરે અને હું ઉપાડું એટલે એમ કે બેન અમારે કાંઈ કામ નતું, ખાલી શરત જ કરી હતી, હું 1000 રૂપિયા દીધી ગયો, અમે આખી 3 રીંગ વગાડી, કોઈએ ફોન ઉપાડ્યો નહીં, તમે બીજી રીંગે ફોન ઉપાડી નાખ્યો. પ્રજાના પ્રતિનિધિને એના આગેવાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ. તમને કોઈ અમે હાથેડું હાકીને આપવાના નથી, તમારું ઘરે અડાડી દેવાના નથી, પણ તમને એમ લાગે કે ખરા ટાઈમે સરકારમાં વહીવટી તંત્ર હોય કે કોઈ સમાજની તકલીફ હોય કે કોઈ પરિવાર ઉપર આફત આવી જાય ને, એ ટાઈમે તમારો ઢાલ બનીને ઉભો રહે ને એવો આગેવાનની તમારે બધાને જરૂર છે. આ ચૂંટણીઓ તમે બધા લડ્યા છો, આજે 18 આલમ છો, વોટિંગ કરવા જવાનું હોય અને કોઈ ઉમેદવારને ચૂંટવાનો હોય એટલે જે દિવસે 2 ઉમેદવારો જાહેર થઈ ગયા હોય એ દિવસે તમામ મતદારોએ 80% નક્કી કરી લીધું હોય એના મનોમનથી કે આ